પોરબંદરના સુદામા મંદિર ખાતે વર્ષમાં માત્ર એક જ વાર અખાત્રીજના દિવસે નિજ મંદિરમાં પ્રવેશીને ભક્તો સુદામાજીના ચરણ સ્પર્શ કરી શકતા હોવાથી મોડી સાંજ સુધી મંદિર ખાતે ભક્તોની કતાર જોવા મળતી હતી। ભારતમાં એકમાત્ર સુદામાજીનું મંદિર સુદામાપુરી એટલે કે પોરબંદર ખાતે આવેલું છે। વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભક્તો અહીં અખાત્રીજના દિવસે નિજ મંદિરમાં પ્રવેશી ચરણ સ્પર્શ કરી શકે છે। વર્ષમાં એકમાત્ર આ દિવસે જ સુદામાજીના ચરણ સ્પર્શ કરવાની તક મળતી હોવાથી મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ મંદિર ખાતે કતાર લગાવી હતી। સુદામાજીના ચરણ સ્પર્શ કરવાથી દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે તેવી માન્યતા ચાલી આવે છે। મંદિરને પણ બીજના દિવસે જ લાઇટિંગના શણગાર સાથે ડેકોરેશન કરાયું હતું। મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની કતાર જોવા મળતી હતી, જે ભર બપોરે ધોમધખતા તાપમાં પણ યથાવત રહી હતી। ગરમીમાં પણ કલાકો સુધી લાઇનમાં ઊભી ભક્તોએ સુદામાજીના ચરણ સ્પર્શ કર્યા હતા। લોકવાયકા પ્રમાણે આજના દિવસે સુદામાજી કૃષ્ણના દર્શન કરી પોરબંદર પરત ફર્યા હતા। સુદામાજીની આર્થિક સ્થિતિ ખૂબ દયનીય હતી, તેથી તેમના પત્નીએ દ્વારકામાં તેમના મિત્ર શ્રી કૃષ્ણને મળવા જવા કહ્યું હતું। સુદામાજી તાંદુલ લઈને દ્વારકા ગયા હતા ને વર્ષો બાદ સુદામાને મળી શ્રી કૃષ્ણે સુદામાજીના ચરણ ધોયા હતા। સુદામા આજના એટલે કે અખાત્રીજના દિવસે સુદામાપુરીમાં પરત ફર્યા હતા। ભક્તોમાં એવું માનવામાં આવે છે કે સુદામાના ચરણ સ્પર્શ કર્યા એ શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શ કર્યા બરાબર છે, કારણ કે તે તેમના મિત્ર હતા। સુદામા પરત ફર્યા ત્યારે અહીં મહેલ સ્વરૂપે ઘર બની ગયું હોવાની લોકવાયકા પણ છે। આથી દર વર્ષે સુદામા મંદિર ભક્તો માટે આજના દિવસે ખુલ્લું મૂકવામાં આવે છે અને ચરણ સ્પર્શ કરવા દેવામાં આવે છે। મોટી સંખ્યામાં ભક્તોએ સુદામાજીના ચરણ સ્પર્શ કરી ધન્યતા અનુભવી હતી। મંદિર ખાતે અખાત્રીજ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના, નૂતન ધ્વજારોહણ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। સુદામા મંદિરનું નિર્માણ થયું ત્યારે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની સાથોસાથ સુદામાજીના ચરણ પાદુકાનું પણ સ્થાપન કરવામાં આવ્યું હતું। આ વર્ષે પ્રથમ વખત મહંત દ્વારા ભક્તો ચરણ સ્પર્શ કરવાની સાથોસાથ ચરણ પાદુકાના પણ દર્શન કરી શકે તેવી અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી। આથી ભક્તોએ ચરણ પાદુકાના દર્શનનો પણ લાભ લીધો હતો। રાત્રિ સુધી સુદામાજીના ચરણ સ્પર્શ કરવા ભક્તોની કતારો જોવા મળતી હતી અને અખાત્રીજના દિવસે સુદામા મંદિર ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। શ્રદ્ધાળુઓને પ્રસાદમાં તાંદુલ એટલે કે પૌવા પણ આપવામાં આવ્યા હતા। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। महाराष्ट्र से सीतारामगढ़ नगर जिला अहमदनगर जिला वहाँ से आया हूँ और आज हमारा सौभाग्य है, आज अक्षय तृतीया के पावन पर्व पर यहाँ सुदामपुरी में भगवान सुदाम देव जी का दर्शन हुआ और इधर आके पता चला कि ये मंदिर साल भर बंद रहता है। सिर्फ आज ही के दिन इधर भगवान सुदाम देव जी के चरणों का स्पर्श करने का सौभाग्य प्राप्त होता है और हमारा सौभाग्य ये कि हम आज इस पावन तिथि पर यहाँ आए और इधर के भक्तगणों के मार्फत से हमें अंदर जाके भगवान सुदाम देव जी का दर्शन करना सौभाग्य प्राप्त हुआ। भगवान श्री विठ्ठल यानी कृष्ण परमात्मा यानी पंढरपुर के आज वारकरी यहाँ इस सुदामपुरी में कृष्ण देव जी के मित्र सखा सुदाम देव के भगवान जी के दर्शन के लिए यहाँ आने का सौभाग्य प्राप्त हुआ। वो दोनों की कृपा हम पर बनी रही और आज उसका सौभाग्य, उसका फल हमारे सब 50 लोग हैं उनको सबको प्राप्त हुआ। ऐसा ही सौभाग्य उनका कृपा बनी रहे। जय सुदाम देव जी। भारत में एक ज मंदिर है आखा भारत की अंदर एवं सुदामापुरी में आज भक्तों की भारे भीड़ है कि सुदामाजी आज द्वारका जावा माटे निकळे छे अने आखा धर्मप्रेमी प्रजाजनों एने विदाय करवा माटे आज सुदामाजी में चरण स्पर्श करवा माटे पधारेल छे। अने आज चरण स्पर्श करवानो महिमा ई छे कि आखा सुदामाजी अहींथी द्वारिका जाय छे अने सुदामाजीनुं जे दरिद्र अने दुख दूर थई गयुं एम अमारी धर्मप्रेमी प्रजाजनोना पण दुख अने दर्द दूर थाय एवी सुदामाजी पासे प्रार्थना है। हूँ आ बारगामथी आवेलो माणस छूं ने सुदामाजीना आज 15 वर्षथी हूँ अहीं छूं ते दिन दर वर्षे हूँ दर्शन करवा आऊँ छूं। मारू नाम रामभाई कोडियातर है। हूँ पोरबंदर सिटी अंदर रहूँ छूं ने सामाजिक कार्यकर छूं।
આજે અખાત્રીજનો સુદામાજીના દર્શનનો ચરણ પાદુકાનો જે દર્શનનો લાવો છે અને પોરબંદર જિલ્લા 2-3 જિલ્લાના માણસો અહીં આવે છે. આજે ભગવાન કૃષ્ણએ સુદામાજીની દરિદ્રતા દૂર કરી હતી. આજે અખાત્રીજના દિવસે દિવસે દર્શન સુદામાજીના પાદુકાના અને સુદામાજીના મંદિરના દર્શન કરવાથી ઘણા દુઃખ દૂર માણસોના દૂર થાય છે. જો શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો દ્વારકાધીશ એને દુઃખ દૂર કરે. ને આ સવારથી 6 વાગ્યાથી સેટ રાતના 12 વાગ્યા સુધીને કતારો લાઈનો લાગી હોય છે. ને સુદામાજી એક ભગવાનનો મિત્ર દ્વારકાધીશે એનો દુઃખ દૂર આજે અખાત્રીજ દિવસે કર્યા હતા. એટલે એનું મહત્ત્વ બધાએ આપણે આ હિન્દુ સમાજના અંદર એનું જળવાઈ રહે એ માટે જનતા બધી ખૂબ આવે છે. 12 ગામથી બસો લઈને આવે છે. કોઈ વૃદ્ધો માણસ આવે છે એનો પણ અહીંયાથી વારો આ સાઈડમાંથી લઈ લઈએ રહ્યા. એ પણ બધા સ્વયંસેવકોનો આભાર. જય સુદામા. મંજુબેન. અમે અહીં પોરબંદર જ રહીએ છીએ. અમે ક્યારેક દર્શન કરવા આવીએ છીએ. એને આ સુદામ ભગવાનનો બહુ જ મહિમા છે. અહીંથી પછી દ્વારકાધીશે જાય છે. અત્યારે અખાત્રી તીજ છે. એનું મહાત્મા એવું છે, ચરણ સ્પર્શના દર્શન છે અને બહુ જ આભારી છે અને ભગવાન દર્શન ચાલુ છે એવી રીતે. મારું નામ રાહુલ છે. હું અમદાવાદથી ખાસ અહીંયા દર્શન કરવા આવ્યો છું ને અહીંયા મહત્વની વાત એ છે કે ત્યાં ચરણ સ્પર્શ કરીને દર્શન કરવા દે છે. અહીંયા મંદિરમાં જઈને ચરણ સ્પર્શ કરવા દે છે. એના માટે ખાસ હું અહીંયા આવ્યો.